ચાલો ભાઈ નીકળી ગયા છીએ. વરસાદનું વાતાવરણ છે જોરદાર. જોઈએ હવે. ચાલો અમિતભાઈ. આ શું આવ્યું ભાઈ? બે ગયા છે અર્જુનભાઈ. હાલો નીકળ. બીજો હું ધીમે ધીમે. મોગાભાઈ શું કહે? નીકળવી છે ભાઈ. હવે મુકેશભાઈ એમ કહે છે. અમિતભાઈ હવે હાકે છે અમિતભાઈ ડ્રાઇવિંગ સીટ લીધી છે હવે મજબૂત. અને વરસાદનું વાતાવરણ છે મજબૂત. તૈયારી છે વરસાદની. અને આવી જાય તો ભલે આવી જાય. હવે વિડીયો બનાવી જ નાખવાની વાત છે. હવે વ્યૂ નો આવે તો કેતા નહીં. હવે જો માઇક લગાવ્યું છે હવે નો કેતા તમે. હવે વ્યૂ પડશે. બિલ્ડિંગો જો બની ગયા મજબૂત. વાતાવરણ તમારે આ બાજુ સારું છે ભાઈ. તમારી બાજુ તડકો. અમારે તો બાકી તડકો કાગડા કઈ ઉડે. બાજુ જાવું છે? સાકરી. હવે આપણે જવાનું છે સાકરી. અહીં ક્યાંક થી લઈ લીધું હતું ને કામરેજ ફરવા જવું એની કરતા. આમાં ક્યાં જવાય? તો ઓલી વખતે તમે નાખી ત્યાં ક્યાંક છે અમિતભાઈ શોર્ટ કરશે. તું ખોટા લોચા મારો એની કરતા રોડે રોડ જવું સારું. બરોબર છે. જવાય જ નહીં ત્યાંથી. જોતો વોઇસ ચેક કરતો. જય મેલડીમાં. એ આપણા ઉગતા બોર્ડના મેલડીમાં હો ભાઈ. મેલેડી મારા દર્શન લખ્યા હોય ને બાઇકમાં. કામરેજ વાળો રોડ. પણ વાતાવરણ મજબૂત છે ભાઈ. ચાલ અર્જુન તારે શું કેવું છે? હે માતાજીના દર્શન કરી લીધા છે. અને અમિતભાઈ જે બાજુ આગે એ બાજુ અમારે બહાર બે જવાનું સત્ય પાડે. એના હાથમાં છે આ રથ મારો કઈ તરફ લઈ જાય. એને કઈ બાજુ લાવવું આવે એની બાજુ અમારે કઈ કહેવા નથી થતું હવે એને. હવે એનો હોપી દીધું છે કદાચ સાળંગપુર જવા દેતો હરિવાના. તો ભાઈ સરદાર પટેલ લઈ લ્યો. એને વાંધો ન હોય તો તમ તારે. રાતે બરોબર 2 વાગે આવી એમાં કઈ વાંધો નથી. 2 વાગે વાંધો ન હોય તો જવા દેવી મુકા. તો પછી હાઈવે જોઈ જાય ને સીધે સીધા. બોલ ચાલ. આપણે જવાની વાત છે. હે રાવા દે ને બીજું હું. કેટલા વાગે બંધ થાય છે પેલા અહીંથી જોઈ લે. બહેન થાય ચાલુ થાય. આપણે એ તો બહાર થી દેખાય જ તે તો. બહાર સીધા એવડો મોટો આટો ને એનો કરાય ને જાવું તો મજબૂત અંદર જવાય. ખાલી ચેક કરી લે પછી નીકળી જાય. હે બોલો અમિતભાઈ. તમે કયો. મુકા રાવા દે રમદાર એમ આખી ઉડી. તો ભાઈ ચડાવો આમ. કે છે સાહેબ. બોલો આમ જાવું છે કે આમ જાવું છે? બોલો તમે પેલા ચેક કરી લે. હું તો એમ કહું છું. હું ચેક કરું છું. ચાલો ભાઈ પ્લાન થઈ ગયો છે. મત પડી ગયા બધાને હવે. માંડ ભેગો કર્યું છે અર્જુનને મનાવી. જવાનું છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ સાહેબને મળવા. હવે નીકળી ગયા. લગભગ આપણે 90% હજી કન્ફર્મ. ગુજરાતમાં બન્યું ને ત્યારના આપણે તો નથી જ ગયા પણ લગભગ ગુજરાત બહારનું પબ્લિક આવી ગયું છે ત્યાં. આપણે વાતો કરી છે ઘણી વાર પણ આજે નીકળી જવાની વાત છે. આપણે ભાઈ 1.5 કલાકનો ટાઈમ છે જો અંદર પોગવી ને તો. બાકી પેલા પોગવી તો અંદર જઈએ કે અર્જુન. હા ગોટ નગર સરદાર સાહેબ તો બહાર ઉભા જ છે. ના બરોબર છે. બહારથી દર્શન કરી લઈશું. બાકી મુલાકાત આપણે લેવાની થાય છે ભાઈ. ખાઈ પીને આનંદ કરવાના. હા. કઈક થાય હા થઈ જાય. આપણે નીકળી ગયા છે. અમિતભાઈ હાથમાં લઈ લીધી છે દોરી. મારી ગાડું હાથમાં લઈ લીધું છે ને. પણ આપણે કાંજી ને અજય ને અમે સંભાળીશું. એને સંભાળશું આપણે. ખોટ વર્તા હે. હા એ યાદ કરશું. અને એની એ લોકો પાસે ટાઈમ ન હોય. વિડીયો કોલ કરે ને મુકા. એને વિડીયો કોલ કરી નાખીએ આપણે. સ્પોટ ઉપર જઈને જ કરો. ખોટ ઉપર નહીં. નીકળી તો ગયા છે હવે જોઈએ. ડાયરેક્ટ ઓલા એને પર્સનલ કરું ને. પર્સનલ વાતાવરણ તો ભાઈ અત્યારે ગુજરાતનું જ છે હાલ ને. નકરા વાદળા જ દેખાય. એમાં અમિતભાઈ કાક બોલે ને. નહીં બોલે. હાલો બોલો અમિતભાઈ. અર્જુન આપણે રાજપીપળા વાળા રોડે શોર્ટકટ મારી હતી. શોર્ટકટ શોર્ટકટ
શોર્ટકટ મારો અર્જુન કે ઈ મારો આ તો નીકળી જવાની વાત છે ભાઈ. માણસો ફોન પડે ન પડે, બાકી નીકળી ગયા એ નીકળી ગયા. નીકળી જવાની વાત છે આ તો ભાઈ. લદાખ લદાખ લડાખ લડાખ ઓકે કાનજી મોટા નાખશું હમણાં ગ્રુપમાં મામા એવું છે અમે ઈ બાજુ જ જાવી છીએ તને લઈ લો વિડીયો તો તાર મજા કર નીકળી જવાની વાત છે આ તો ભાઈ. નીકળી જવાની વાત. ખાત ને હુએ કઈ ટાઈ નહીં, નીકળી જવાની વાત છે આ તો. એ ભાઈ સરદાર યુનિટી હાલો પડે, હાલો ભાઈ આપણે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળા હવે પોગી એટલી વાર છે હા નીકળી જવાની વાત હોય અમારી પાસે. વધારે કરી નાખ્યો પછી આપણે વાતચીત કરી આગળ ટોલ આવી ગયો છે અમિતભાઈ આપણું નો કપાવવું પડે આપણે જીજે તેતરી છે હા બોલા ગાડી આપણું ઉભી નો રહ્યો એવું લાગે મારી પાડી દેજે ગમે એને. હે જગો છે, હું સૌ અર્જુન છે એને પાર પાડી એમ સમજ્યા. હમણાં જવાની જ વાત છે ભાઈ ગાંધી વાતું નથી વાટું ન હોય અમારી પાસે, નીકળી જવાની વાત હોય. વાટું ન હોય સમજ્યા. રાજ હોટલ ની વાત નથી, પાર પાડી દેવાની મિસાલ છોડી દીધી. હવે નીકળી ગયા, નીકળી જવાની વાત હોય અમારી પાસે. એકવાર એમ કહી દીધું નીકળી જવાનું છે એટલે વાત થઈ ગઈ. પછી કઈ સામું જોવાની ભલે 12 વાગે. હા એટલે એ વાત છે એટલે ટાઈમ સેટ કર્યો છે. મેં એક બાઈક પછી નીકળી જાવ હવે. હા અંદર ના રોડે થી નીકળવાના છે. ઘાટ જ લેવાનો છે અર્જુન ઘાટ નું કે હા ભાઈ ત્યાંથી જ તે ઓલા ગામડા આવે બધા ત્યાંથી ને હાલો રાજપીપળા વાળો રસ્તો અંદર જાય ને હા કાંઈ નહીં. સરદાર યુનિટી તમને ફોન કર્યો અમે. ઓકે હાલો. સીધો ભાગ પડે સરકારી બધાને સરકારી આપશે અમારા પૈસા નહીં. આપણા પૈસા આપણને આપે સસ્તા ભાવમાં લોન કરાવી દીધી વરાછા બેંક માંથી લોન મળશે 9% નો વ્યાજ દર લે. વરાછા બેંકમાં કોઈ લોન કરવા જ નહીં જાય. શુદ્ધ મારીના મકાનની ફાઇલ મુકાવે. હાલે લે. એ નહીં આપે ફ્લડ વાળામાં તો અને ગમે ઈ ફ્લડ હોય કે ગમે ઈ હોય, ફાઇલ તારા અર્જુનિયા 50,000 જોતા હોય ને હા. તોય ફાઇલ મુકાવે. આપણે ભાઈ તમારો તો ગોટે બાજુ મકાન હોય જામીન ગોઠવાના. ત્રણ જામીન જોઈ વરાછા બેંકની લોન તો જેને થાય એને થાય. ગુરુ કામ છે વરાછા પણ સસ્તી બહુ આપે ને. જય મોગલમાં પીપોદરા મોગલધામ વ્યાજ દર બહુ ઓછો ને કપાત કરે. સરસાના જકાતનાકા કેવડું એને બનેલું છે જોયું કે નહીં? હા આખી 5-6 માળની આખી બેંક જ બનાવી છે વરાછા કોઈ લોન વાળા કોઈ લેટર નથી વરાળ આવે ના પડે. કેમ કરશું તો ભાઈ વરાછામાં આમે અમુક જ લોન થાય એવું એમ નહીં તો તમે ચાલુ કરો આપણે તો પૂના વાળા નહીં. અરે પટકામાં લોન આદિત્ય બિરલા પૂનાવાલા ના જીવની જવું છે ને કિસ્ત ને ક્યાંથી જવાનું છે આ બ્રિજ ચડાઈ ચડાઈ ગયો જોઈજો તમે પાછા હા ભાઈ ને કઈ નક્કી નહીં એ તો એકવાર જ ગયો હોય
એમ 2 વાર ગયો તો એટલે નીચેથી જવાનું આવશે. નીચેથી આ જવાનું હોય નજીક વાળો રસ્તો હોય ને ઈ કહેવાનો. ડિસિઝન ઉપર પેક હોય પણ પછી ટાઈમે તમે નથી ભોગવાના. ટાઈમે અર્જુન આપણને પહોંચાડશે કઈ બાજુ જવાનું છે ને આપણે એ કહે અર્જુનભાઈ એમાં જ આવું છે ને પહોંચાડશે. જવાય ને ક્યાં પણ અંકલેશ ભરૂચ માં થાય. રાજપીપળા વાળો રોડ આવે ને અંકલેશ્વર વટીને જવાનું. વાતાવરણ મજબૂત છે હાલો ને. આપણને માય વિડીયો ઉતરતા આવડે. આટલું નવડું ગપગપાઈ જાવ જોઈ. આમ જ હાલશે જગા આપણે બીજે. હે? એક વિડીયો ખાલી હાલી જાય 10,000 વ્યૂ. અહીંયા આપણે એડિટર હોતા કે રાખશું પગારમાં. ભાઈ એડિટર કોઈ હોય ને વિડીયો ઉતારવા વાળો, વિડીયો એડિટ કરવા વાળો તો અમને કયો ભાઈ. અમારો contact. અમારો કોન્ટેક્ટ કરી લેજો કમ્પ્લીટ. ત્યાં તમારો એપલ નો તો સામે કોઈક એપલ વાળો હોય તો મેળ પડે. એ તો લેપટોપમાં એડિટ કરે ને. તો શીખી જાવ કઈ. બાકી અહીંયા કઈક છે કાંટેદાર ટાયર ખટારા મોટા મોટા છે ભાઈ. ઓલા મેડમ જાય I-20 પણ ઈ ભલે જાય. તારા બધા મોટા જ છે. કોઈ ખટારા અર્જુન તું એમાં બેસી જતો હાલા કોઈ ખટારા નથી. પરમદી દુઃખ દે જય હાલે વાલી વાત. દ્વારકાધીશ. હાલ અર્જુન. શું કહેવા માંગે છો? માળા લીધી આત્માને માઈક દે મુકાય ને. માળાના મનકા ભર્યા કરે ને મનડું જ્યાં ત્યાં ભમ્યા કરે. અમે એક જગ્યાએ સત્સંગમાં ગયા હતા ને આ એક બેને આ ગીત ગાયું હતું એટલે મને યાદ છે. મોટા વ્લોગ થઈ ગયા આપણે બાઈક બાઈક લઈને. ફૂલ તૈયારી કરે જ આ વખતે કરવાની વાત હતી. 100 વ્યૂ ઘડીએ ઘડીએ 100 વ્યૂઝ આવે એમ. વચન હોય એમ. ઈ ધીમે ધીમે અઠવાડિયે થવા જઈએ. ઓલા પટ્ટા છે ને તે YouTube માં લાઈવ કરજે ચેનલ માં લાઈવ કરજે પછી બસ ચાલુ રાખો ચેનલ માં થાય ને live. આ કોઈ લીધું છે નવું પાખરું. મફત મામાને લખી થાય છે. આમાં કોઈનું બોલવાનું નહીં અર્જુન. કાલ ઉઠીને પકડશે તને કે હું કહેતો હતો. વાત હશે પણ વિડીયો બંધ થાય પછી હું કહીશ. વિડિયો ચાલુ જ રહે હો વિડિયો બંધ હે? હા તો જ ફટાકડા તો આપણે ફૂટશે જ. 2-3 કલાકમાં ઉતારી જ નાખવાનું છે. એડિટિંગ વાળો કોઈ હોય ને અમિતભાઈ તો કયો. એડિટિંગમાં તારે કાંઈ નથી કરવું. હવે થોડું ઘણું અને છે મૂકે. ને VN માં લઈ જાય ને પાછળ ધીમું ધીમું મ્યુઝિક નાખ દે. મ્યુઝિક એ નાખતા આવડી ગયું પણ મ્યુઝિક ક્યાંથી પકડવું. મ્યુઝિક છે ને YouTube લાઇબ્રેરી પર મારે છે ને મુકાને કેવું પડે સમજાવે. મુકાને થોડુંક એમ થાય કે મોડું થઈ જાય પણ મુકા આવો ટાઈમે આવી જાય તો વાંધો નહીં. 2 વાગે આવી જાવ પાછી કેમ બધા. સુઈ ગયો મૂકો તો ભાઈ એને ભારે ઊંઘ ચડી જાય. હવે પછી ચાલુ થાય ને ઊંઘ ચાલુ થાય. તું નહીં હું તો ખાલી હા હું તો કોઈ ખબર નહીં પડે. જે અર્જુન સુવે તો એને દંડ વસૂલવામાં આવશે. દંડ દેવાનો કામ. આને પાટો નહીં ને ભાઈ. પાણી ની બાટલો હાલે હાલે એ હજી બોલું કાઢે. આવું કન્ફર્મ હોત તો મુકામ આવા બાવા જ લઈ લે. કઈ ખાઈ લીધું માવો. હવે હું વિમલ ખાઈશ તો. ગોલ્ડી સોલારો આ ગોવિંદ ભગત નું આખી પાછા આવે ત્યાંથી બરે હે લક્ષ્મણ એક છોકરી ઉભી રહી બે ચાતકા જેવી આમાં જ ગોલ્ડી બસ જ આપે છે તો બહુ મોટું કામકાજ ઉપાડ્યું. સોનલનો ઓલા ને આનો જ ધંધો છે હો, ફારૂક પટેલ ને સુરત નો નથી ઓલો ઓલો અતુલ નો
અતુલ મરાઠીની આ છે ને એ આ સોલારનું જ કરે. આમાં એટલી બધી કમાણી લાઇટ બિલ આવ્યું છે અર્જુન આ વખતે 10,600 ઘરનું ઓફિસનું નહીં. ના ભર્યું ગઈ વખતે આ વખતે વધારે આવ્યું. ધબડાટી બોલાવ્યું કુલર અડી ગયું. ચાલ બોલ. ઈ ગાડી લેવી એટલે ઉજ્જૈનની ટ્રીપ મારવાની વાત છે. એમ સીધું તેમાં મને જ કીધું કે ઉજ્જૈન છે. અરે એ અર્જુન તરફથી ફરવા જ જવાનું. બાકી વાતાવરણ કઈ ઘટે નહીં અમિતભાઈ. વાતાવરણમાં હું ઘટે. ડ્રાઈવરનું ધ્યાન તમારે ભટકાવવું નહીં. કયો બ્રિજ? જાઓ તો પેલા અંકલેશ્વરથી. હા બરું લઈ જવાનું. મોગા ઊંઘ આવે છે તને? તારી પાસે મગજ મારી અલગ હોય ને. આ લટકે જ કરશે ને હરોય ઠેઠ સુધી. ઈ પાછો જોતો જાજે ઈ બંધ છે કે ચાલુ છે. અત્યારે કઈ દેખાતું નથી. દબાઈ તો કરે ને. ચાલુ છે પણ ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. હોય ને. અરે ઓટીજી નું એટલે મારા ફોન નું બતાવે છે. હજી તો ઘણો પલ્લો બાકી છે. આ નીચેથી નહીં જવાય હો અર્જુન. ક્યાંથી? અંકલેશ્વર નીચેથી. આ તો લાવવા દ્યો, તમે ભાડે ને જાઓ એટલે મારી પાસે રહેતા જ. એમ નહીં ભાઈ તું બતાય એમ જ જાવ. આ તો ઈ તો મેં મેપ માંથી આ હાલું તો તો વાંધો નહીં. ઈ તો હાઈવે નો જ મેપ છે. ઓલો આમ બોલાય વરે નથી જવાતું. ઈ મેપ છે. આમાં મને તો બોલું જ નથી આવતું. વાંધો નહીં. તો વચ્ચેથી જાગતી છે. આ રોડ ઉપર આપણે ઓછું હાલવાનું હોય હો. આ બાજુ વટવાઈ જાય. એટલે આમાં વ્યવસ્થિત છે ચાલુ. નવું બની ગયું છે. આ રોડે નવો બને છે. બધા છીક લાઈન ના બને. ખર્ચો તો કરે છે લે છે ને આપડી આમ પૈસા એક્સપ્રેસ રહી ગયું ને ઓલી બાજુ હું વાંધો હોય છે. મજબૂત રોડ હો ભાઈ. હવે અમે અંકલેશ્વર પહોંચી ગયા છે. અંકલેશ્વર થી નીકળી ગયા. અંકલેશ્વર EADC. આ ડમ્ફરિયા જ રોડ સારા નથી સારા દેતા. અર્જુનભાઈ અમને પ્રોપર રાજપીપળાનો રસ્તો બતાવશે. અર્જુનભાઈ બતાવશે. સ્ટેચ્યુ ઓફ મેપ ના અંદર મોકો કમ્પ્લીટ હોય. પણ હવે મેપ મને જે બાજુ લઈ જશે એ બાજુ હું જઈશ. મોકો કમ્પ્લીટ હોઈ ગયો છે. એ કે જ્યાં જવું હોય ને જવા દે. 11 વાગે પાછા ઘરે પોગાડી દેજો. બીજું જે કઈ થતું હોય કહી દેજો. ચાલે મુકેશ. આમ રીતે વ્યવસ્થિત આવે. આપણે રાજપીપળા જવાના. ઝઘડિયા વાળો રોડ પકડી લીધો છે ભાઈ. હવે થોડીક જ વાર ભાઈ. કેટલા કિલોમીટર બતાવે? 90 કિલોમીટર ખાલી. એટલે ઓલું 50 વાર તો લાગી. આ કેમ દસ કપાણું હજી? હે હવે ખાલી 90. યાર કેટલું બતાવે? લીગલ એજ 81 બતાવે. હવે બધા ઓલું 50 કપાતા વાર નો એટલે આમાં 81 કિલોમીટરમાં અઘરી ખોટું બોલવું નહીં. હા એમ આ છે ને ગામડા વિસ્તાર કારણ કે ટ્રાવેલ તો ખરું આપણે ટ્રાવેલ કરી લેવી નો વાંધો નહીં. સાપુતારા કેવા ઘરે પાછું ઘરે ભોગવવાનું હોય ને પાછો અમુક ને. આયા છે ને ડુંગરા આવે છે.
મોટા 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 સાપુતારાને કાઢશે ની વાત કાઢશે આવે એમ હા અરે, તો મજા લઈ લેવી ઘાટની બીજું હું. એફપી લૂંટી લેવાની વાત છે આ તો ભાઈ. આ બાજુ રોડ તો હારા જ બનાવ્યા છે હો. કોણ કે ભાઈ ઓલું નથી કર્યું કામ તો કરે જ છે ધીમું ધીમું ઘરની બહાર નીકળવું નથી નીકળવું નથી, એક પડે નથી કે બહાર નીકળી જાય કે હું કર્યું ને આમ કર્યું ને બહાર નીકળું તો આટલા જો આ બધા રોડ બનાવવાના છે. કામકાજ તો સારું છે. હજી અહીંથી 80 પતાવતો તો આમ મધ્યપ્રદેશ આવી જાય હો, સીધે સીધું જોઈ લે એમાં. ઓલું આવે ને એ બાજુ ઓલું શું કહેવાય શું કહેવાય મંદિર કયું કહેવાય ઓલું સ્વામિનારાયણ નું કુબેર ભંડારી દેવ મોગરા હા, દુકાન દેવ દુકાન મોગરા. દુકાન રાખેલી કેવા થાય મારી દુકાન છે કેશ વાળો દેવ ત્યાં મોગરા થોડું ફ્લેટ કરી નાખો. પવન તો અહીંયા એવો જ છે જો. શ્રી રંગ પ્લાઝા. પવન વેઠવાનો થાય યાર. પવનમાં ક્યાં કઈ કેવું પડે ભગવાનનો પવન બધે મળતો હોય તો મજા થાય એમ કરી. સાચી વાત છે, સાચી વાત છે ભાઈ. પવન ચાલુ ચાલુ છે હા CKG હવે ઈ કે વ્લોગ નું ચાલુ કર્યું. થોડોક રસ્તો સારો થયો છે, વસાવા આવ્યા વસાવા બધા જોજો થોડું પોલમાં ધ્યાન રાખ. હજી હાલશે વાંધો નહીં. બાકી ચૈતર વસાવાનું ગામ આ બાજુ જ છે. ડેડિયાપાડા ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, રાજપારડી, નંદુસરની ચકાસા અર્જુનભાઈ કઈક બોલો ખરા સુલતાનપુરા, ગામના નામ હરિપુરા, કુંવરપુરા. કલાપુરા કોલ્હાપુરા હા, એ કેળાની ખેતી. હા સરકારની કથા હોય અને અહીંથી પાક લઈ જવાનો સસ્તા પડે. મોંઘી પડે ને કથા પાન સસ્તા પડે કથા જ મોંઘી થાય ને પણ સ્પેશિયલ પાન આવે, કથાના સ્પેશિયલ પાન મળે. જેમાં ભગવાન રાજી થાય મારું નામ. ભાવ એમાં હોય. તમે પૈસા અમુક જોવો તો પછી કથા કઈક એ વાત એ છે. 30 ઉપર આપવાનું કે છે ને આપણે ગપકાઈ જઈએ. હો કેમ ભેગું થાય? હવે હાથમાં કીધું છે હવે 50 નું કીધું. પંપે લાઈન થયા પછી આ રસ્તા તો હજી સારા છે ત્યાં રૂપિયા લઈ જાય. રૂપિયાથી ચાલે એવા છે. ચાલ. નાના નાના ખાડા ચાલે. ગાડી પાછી SUV છે ને આપણી. માળા થોડીક અવાજ તો કરે છે કા? મારા વડવાળા આપણે ક્યાં દુધરેજથી લઈ જઈએ. હા દૂધરેજ. દુધરેજ વડવાળાથી માળા લીધી અમે. કરવાની છે ખાલી ટીંગાડવાની ઘરેને જગ્ગો ક્યારે કાઢી અમે દ્વારકા ગયા હતા ત્યારે નહોતું જોયું દાણા વધાવો લીધો તો. હા એ આવ્યો છે રજોમાં. સત્ય નીકળ્યો હાસો વચન આવ્યું હવે ઈ તો કાંઈક આવ્યું હતું વધાવો. જીઓના પંપ જગ્યાએ આવી ગયા છે. બહુ જ પેટ્રોલ સારું આવે રસ્તો બને એનો વાંધો નહીં પણ આ તૂટેલો તો ન હોવો પડે
ને એટલો બધો કેટલો ખરાબ રસ્તો છે ભૂપેન્દ્રભાઈને આપણે વાત રજૂઆત કરશું તો હું કહેવા માંગુ ભાઈ ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરશું કે આ રસ્તામાં રસ્તા સારી ખોટી આપવા રાસ્તા બરોબર છે મુશ્કેલી પડે છે લોકોને, પણ હવે આમાં ઘણી પડે છે અમે કાઢતા જાય દંડા હોતા મેં કીધું ગયા ઘડીક તો બાકી ઘાટી આવી નહીં હે આવશે થોડી આ ઘાટી ઓલી સાપુતારા વાળી ઘાટી આવી નહીં નાની ઘાટી જ છે જો આ બધી. ક્યાં? આ નાની નાની આ ઘાટી થોડી કેવાય આ તો ઓલો માંડવી રોડ ઉપર જઈ તો પણ હજી વાર લાગશે આ ગાડી તો આપણે બહુ મોટા ઘાટીઓ હતી પણ એ બાબત તો કાંઈ દેખાય કાંઈ નથી દેખાતું સાપુતારા જે ઘાટ આવશે મોટાનો એ બાબત તો કાંઈ છે છે નહીં શરૂઆત થઈ છે ધીમે ધીમે શરૂઆત થઈ છે, નાના નાના ઘાટ આવ્યા છે ભરી ગયા છે આ બીજ ભરવા આવ્યા હોય પણ બધી અહીં જ આપણે જવું હોય પોળેથી કેટલું થાય હવે 30 કિલોમીટર. દીવડાથી હા સ્ટેચ્યુ ગણેશ હા 30 થી 40 એને બોલાય એટલે ત્યાં તારા કોઈ હગા હોય એને કે મળવું હોય તો મળી લો હાલો અત્યારે પછી ટાઈમ તારા આમ તો હોય નહીં બોલાઈને ચા પાણી પીવા હોય તો માયા આવે. હા યાર. પછી મારી મુલાકાત બહુ ઓછી હોય બાકી આ જંગલમાં દીપડા રખડે છો ભાઈ એટલે તો આ ઘાટ વેલો ઉતરી જવાનો. માંડવીના ના ઝઘડિયાના ભરૂચના બધા જંગલમાં દીપડા ઘણા છે 700-800 દીપડા છે સરકારે છૂટા મૂકી દે એટલા કામ આવે તો પડે ને એટલા ઓછા આપણે ઉપાડી લીધી હમણાં 150-200 હરણિયા લઈ આવ્યા આ જંગલમાં નાખ્યા કારણ કે દીપડાઓને ખોરાક ઘટી ગયો હતો તો એ જુનાગઢ થી હરણિયા અહીં લઈ આવ્યા એટલે બેનો થઈ તો જાય જ છે એવું છે ને આગની સંખ્યા ગીરમાં ઘટી ગઈ ના વધી સિંહની વધી રણિયાની ઓછી થાય પછી ઈ જેનો મેન શિકાર છે હમણાં તો પેલા છોકરાને ઉપાડી ને જેવા આવતા પણ શિયાળી રોક આ શિયાળી પગે આ નહીં રોજડા લકડ પક્કા હા ઓલામાં આવે ખતરનાક આવે ઈ ભેગા થાય એટલે સિંહ ને મારી નાખે ભેગા થઈ ગયા કુંડો વળી ગયા કુંડો વળી ગયા પછી બધું વટકા બરાબર છે સિંહ આવ્યો ભાગી જાય બધા જંગલના રાજા અમુક કોણ હવા કરવા જાય તો ઈવડે જાય છે એમ ભાઈ કરી લીધું એ ખોટું થયું છે વહેલા જવાનું હતું ઘણો કાપી નાખ્યું તો ભાઈ એસી તો કાપી નાખ આપણે કાપવા વેરી ઘણું કાપી નાખ્યું કે વાર નો લાગે. ગામમાં નથી ભાઈ વાર લાગે અર્જુન નાખે જાય છે અર્જુન કીધે રાખે 50 કિલોમીટર બાકી છે. કોઈ સાચી દવા કાપી નાખ ખાલી છે દવા કપાઈ ગયું દવા કપાઈ ગયું ઘડી કેવાનું હોય ખાલી કીધું તમને મન ઘણું થતું તરી ગઈ દરેક બાકી છે એ તો હમણાં બહાર થી દેખાય તો આપણે વાળી લેવાય આમ સીધું લેટ બેન રોડે લેટ પી ઘણું ધક્કા થવા નથી દેવાતા હું એ જ કહું છું, થોડોક અજવાળું હોય ને તો મજા આવે એમ આપણે એને મૂકી રાખશું ટાઈમ પતો રાખશું આપણે પતંગ થવા દે માતાજી બોલત કે રોકી રાખ્યું કયા માતાજી ખોડિયારમાં ના ફોટા કે હાલો કે નવું લાવ્યો સૂર્યને તો હનુમાન બાપા
રોક્યો? હા ના, ના, તો આવડની આણ તો રાજાળું એ નથી ખબર. બીજા કોને રોક્યો તે મને નથી ખબર. ભરે નહીં પગલું બાણ દીધો પછી આવું હા હા, હા. જતો બરાબર ગારા ગયા હા ગાદીમાં માણે કરતો છે હાલને. ગરમી કશી હે? ભક્તિનો માણે કરતો છે. એમ નહીં, એને ખબર છે કે આપણો વિડીયો ઉતરશે, ચશ્મા નથી કાઢતો. કાઢતો આવડની આણ કોઈ લાજાળું રોકે નહીં એમ. આપો માઈક. પછી ભરે ને ડગલું બાણ હા એ તો ગરમી કશી બરાબર વાહ ભાઈ વાહ. અર્જુનભાઈ લોક સાહિત્ય કિલોમીટર ઓછા થાય તો કેજે ખબર પડે. 12 પંચાવન 5 જ થયા. આવો રોડ તો વાત નહીં લાગે. હવે અમે તો ઠેઠ સુધી આવવાનું છે મને નહીં કે હોય ને અર્જુનભાઈ જે એટલે લોટમ લીધો. મજબૂત મજબૂત. અને બહુ આ ઓલમાં કરવા પડ્યો ભાઈ. રાત કરતા 41 કિલોમીટર કેટલું? 41 ઈ કેટલા હિતા? વગેરે હાથડે બરોબર છે હાલે. અહીંયા સુધી રોડ હારા ભોગી ગયા કરવો. રોડ તો બનાવી જાણે ભાઈ. બાકી તમે જોઈ લ્યો. બાકી જોઈ લો, વાતાવરણમાં કઈ ઘટતું નથી. આવા વાતાવરણમાં ફરવાની મજા આવે. જઈશું. મારે તે ઠેઠ સુધી આવવાનું પાછો પડતો નથી વાત ઈ છે. એકો તરી તરીના વિડીયો ઉતારેલા છે આ રોડમાંથી પાછું ક્યાંથી પડે ફૂલ ફેમિલી હારે 8 જણા બેઠેલા હોય હા. પાછો નહીં પડે રે. એકો ત્રી કેમ કેવું જો આ તમે હો કરો તો હલવો પડે છે આપણે. 133 ઈ ઈકો કર્યો એને કેમ ભેગું થાય? મેં મૂક્યો તો જગ્યાએ વિડીયો મેં તને મોકલ્યા તમારો એ આ રોડ નો હતો તો ગાડી 133 130 અરે તો ઘાસ તો ગયો. આ ફોમાં ગાડી કાઢે ગભરાયેલા બોલાવે. જેમ લોડિંગ પકડે ને એમ સાધન વધારે પાસ ચાલે એવું હોય. રોટી વગરનો. આ તો ઊભી રહી જાય. તારી ઊભી રહે પછી એમાં ABS આવતા અલગથી ન કઈ. મારો ધક્કો એને કે મારો ધક્કો મારે તો ક્યારે કઈ નહીં હાંકી નાખવાની જ વાત છે. સાકરી જવાની વાત હતી તો સરદારભાઈ પાસે મૂકી. રાસ એટલે જ હતી ને. એ તડકો તો હજી 3 વાગ્યા જેવું હશે. હા ટૂંકો હોય તો વાંધો ન આવે. વાગ્યા કેટલા? 6 પોણા 6. હવે એવા માંડવી જેવું હોય. ના પાડું છું રોડે રોડે આપણે હાંકવાની છે ભરૂચ વાળા તો એ કે ભાઈ આમાં હાંકો ને. અનુભવ હોય ને એક તરી ગાડી આખી અનુભવ હોય તો અનુભવ બોલે. 115 ના આમાં નો હાલે 130 હાંકી નાખતો નથી પણ આપણે વાંધો નહીં આવે મારા ખ્યાલથી અમિતભાઈ. અજવાળું તો જે છે તડકો તો જો. ફૂલ છે. તડકો તો. આના સાધુ એ તડકો રહેવાનો છે. આજ ને હા મોકાને વાત થઈ ગઈ તો વાંધો નહીં. હાલો ભાઈ આમાં એને થોડીક વાર હાંકી નાખીએ છીએ 130. હા આવી ગયો રાજપીપળો. તડકો લેવો પડે.
કેટલું બતાવે પૂરું પૂરું જ નથી થતું એ આટલું ચાલી નો બતાવે છે 46 પર છે તમારું મન અડવું રાખો ઉપર નો કાપી નાખી આડત્રીસ તરી કરી આવે તો તમને અંદર બહાર પાડી દેવાની વાત છે. બહાર તો મૂકા પડે જ ને એમાં કઈ વાંધો જ નથી બહાર પડવામાં આટલા આવી ગયા છે આપણે હા. પણ અંધારા પેલા પોગવી ને તો કાંઈક આપણું કામ થઈ નીકળે ધક્કો સક્સેસ જાય એનો ફોટા મોટા પડે વ્યવસ્થિત એમ ધક્કો આપણો કોઈ પડી જાય આપણે મોળો રોડ છે વાડી મોળી કાંઈ ઘટતું નથી કાંઈ નથી કરતા હાલ ને. આ રોડ ઉપર એક કોદરી કરી નાખી છે ઘડી સમજે ખાલી ફોટો લેવા માટે હા બાકી વીડિયા અર્જુન ઉતરે છો આમાં મજબૂત ક્લિયર હા 13 પ્રો થી તો 16 17 પ્રો થી એક જ કેમેરા આવે હા સેમ જ આવે એ તને લાગે આપણી ગાડીમાં સ્પીડ બતાડે છે 110 હા એમાં બતાવે આમાં કેટલા 110 જ હાલે આમાં કમ્પ્લીટ સ્પીડ બતાડે બે મેપમાં ખુલ્યું એમાં ભીડે બતાવે બધા અલગ ટાઈપના રોડ કાંઈ મોળો છે કાંઈ બસ આપણે ધીમે રાખજો એ તો કહે આપણે તોય ભોગી જવું સરદાર સાહેબ દેખાય છે ખરા હમણાં નીકળ્યા જઈએ હો વર્ષો પછી આપણે વાતો કરતા ઘણા દિવસ તો આપણે જવું જોઈએ ઘણા ટાઈમથી વાતો કરતા હતા અને એ અંધારું થઈ જવાનું હતું તોય આપણે ગયા છીએ ડબલ બમ્પર આવ્યા છે. નર્મદા ખાંડ ઉદ્યોગ છતાંય અમે ઊભી તો રાખી જ દીધી રાખી દીધી એનો વાંધો નહીં મેં કીધું નહીં રે પણ સુગર ફેક્ટરી છે નર્મદાની એ શેવડીનો રસ મળતો હોય છે અત્યારે પીવાય નહીં ને આમ તો આજે રીંગણા છે હા દેશી ગોળ કેમિકલ વગરનો લઈ લેવી રાખી દઉં કે આવે પણ આપણને દેશી નહીં ભાવે કેમિકલ ગોળ વધી ગયું છે હવે શરીર દેશી કરે ને તો તકલીફ પાડી દે કભી નહીં કમી નહીં કે મારે હાલે ને દેશી મારે દાળમાં નાખવાનું હોય હા પણ રિટર્નમાં તો અહીંથી હાલવાનું નથી ગયા ઈ ગોળ વાળા તો જોવો દી કે રોડ જોવો તો ઓ ભાઈ 160 હાલે પાણી જેવું એમાં કાંઈ પછી થોડુંક તો આવે ને ગાળ જો આમ આ રસ્તે જો ગાડી આંકી હોત ને નગરી ગાડી ખાવાની એવું કાંઈ છે નહીં તારે તોય ખાવાની છે એ તો તે રસ્તો બતાવી ખાવાની હા ખાવાની તોય ચાલે છે મોળો માણસ છે તો પાણી જેવું તમને દેખાડે તો હવે મજબૂત રસ્તા આવ્યા છે ભાઈ ઘાટ આવ્યો ભાઈ ઘાટ ક્યાં? ગીર ગર્દન ઘાટ ગીર ગર્દન घाट बोले तो ऐसा घाट गिर गर्दन घाट મૂકાને જગાડજે મૂકો હોઈ જાય આયા સુઝુકીનો કોટેશન લઈ લેવાનું રસ્તા થોડા ઓલા છે પણ અમે થોડુંક ધ્યાન રાખજો આ હું આવ્યું ભરત ચરવાડા બચ્ચનવાડા કનૈયાલાલનું ગામ એવું છે હવે જો પર્વતોની શૃંખલા હા શૃંખલા હો ભાઈ શૃંખલા એમ નહીં આ ગામડું છે ને એમ તો જો કેટલા બધા મકાન છે રાજપીપળા આવ્યું એલા હે આવું બધું છે ને હોર્ન મારો એને થોડોક નકર જાહે ગાત તો કેવું કામ છે એટલે જ છે રાજપીપળા આવી જાવ ભાઈ સગાભાઈની ગાડી રજવાડી નગરી રાજપીપળામાં તમારું સ્વાગત છે એવું ઈ ગઈ છે લાલ ઘોડા આ કંઈક એવું તો છે લાલ ઘોડા સર્કલ કેટલા દિવસની વાતચીત ચાલતી હતી અને આપણે નીકળવાની વાત કરતા સરદાર સરોવર
ઘણા ટાઈમથી જવું કરતા હતા. આજ કોઈ ગયા છીએ. આજે પોગીને બસ થોડીક જ વારમાં આજે ફાઇનલી અમે પહોંચી જ ગયા. પહોંચી જ ગયા કે આજ કાનજીની ગાય અહીંયા આવેલ છે, એને કહેવાય લઈ જાય. આ કંઈક નવું છે અહીંયા. આજે 31 થઈ ગયું. હું અહીંથી જગાભાઈ બાજુ વાળી ગયું આગળ છે આગળ સર વિનાયક. અહીંયા માર્કેટ છે આ પીપળાની આખી. બોલતી ફેરે આપણે અહીંયા કંઈક પછી રાખશું અને આ હોલ્ટ આપણે ગમે ત્યાં કરીએ એક વાર અહીંયા પહોંચી જાય ને પછી બધું થઈ પછી જાય. તમે કેશો એ મળશે. હું આ રોડ જ હાલું અમિતભાઈ મારે જ્યારે હોય ત્યારે આ રોડ જ લેવાનો હોય. હોટેલે જવા માટે તારા અહીંથી જ ચાલવું પડે. ઉતારે તો દીદી છે. તેથી એમ ઉતાર્યો ઠેઠ સુધી અમિતભાઈ. શું પ્રોબ્લેમ? દ્વારકા વાળું તમે નથી જોયું? પછી એને તો શું હોય, ઘડીક જ હોય. ઝપાટો જ કરવાનો. હા, તો રોકડા કરીએ એવો પાછો. પછી જેન લઈ આવો રોડ હોવો પડે મુકા ઠેઠ સુધી. પહોંચતા વાર ન લાગે. આમાં 130 કરીએ કે આપણે માનીએ. હા, આમાં 200 થાય ડિપેન્ડ. વાંધો આન તારો લેવાય જ ખબર નો હગો લાગે. હું આવે તો ઠેઠ સુધી આવા જ રોડ હતા. હલો ભાઈ, પોગવા આવ્યા છું હવે. હવે આવી ગઈ મૂર્તિ દેખાઈ ગઈ. હવે જો આ પર્વતોની ગિરિમાળા છે. હા મૂર્તિ સામે રહી. ક્યાં દેખાય તને? આમ દેખાણી એટલે મને શું વાત કરે? સ્ટેચ્યુ ઓફ યુનિટી પોગવાની તૈયારીમાં છે, પણ આ તો નથી જ અમિતભાઈ. હા, કેતો નતો પોલ આ ડબી. બાજુ અમિતભાઈ બાજુ આવે છે મૂર્તિ જોઈએ. એ બાજુ નો આવે, એટલે આ ભાઈ એ બાજુ જ ચડવાનું છે. જમણી બાજુ ઓળવાનું. હા જમણી બાજુ છે ભાઈ તને કીધું એક વખત જમણી બાજુ ઓલામાં જ નહોતું બતાવતા. આ બધા જો ને યાદ જાય. આ ગાડીઓ એ બાજુ જાય. હાલો તૈયારી જો ભાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા, આ તો ડુંગરા ઉપર ચડાવે છે. નજીક આવી ગયા તે વલ્લભભાઈ. અરે હા દેખાણા આવડા ઝાડવાની પાછળ. હા હા બધા આ ઊંધા હાલવી છે. ઓહો, ઓલી બાજુ છે ભાઈ. હવે દેખાણું. ઊંધા હાલવી છે. આપણે ઊંધા નથી હાલતા, અહીંથી ચાલો જ નીકળીએ. ઊંધા ઊંધા આમ કાંઈ નહીં જાવા જ છે. વાળો અમિતભાઈ અહીં નથી. હું કહું છું તોય ત્યાં ભૂલા પાડી દીધા અર્જુને તો. કહું છું ઓલી બાજુ છે તોય ઈ કે આમ લે સિસ્ટમ ફાડ દીધી. ઊંધા રસ્તે જ ચડાવે. ખબર હોય એક વાર તો ઈ છે ને એની ભવાઈ કરે છે ભાઈ. એવું નેટ ધીમું હાલે છે. હું ધીમું હાલે નહીં કરે છું. નેટ નો અભાવ. પોલીસ સ્ટેશન બી આવી આ ગયું. ખોટા રસ્તે જ આપણે ચડ્યા છે. આપણે ઓલા રસ્તે હાલું નતું નીચેથી. બસ હવે આપણા નજીક સરદારભાઈ છે. રસ્તો ખરાબ છે. હવે નજીક જ પૂરા નજીક. મોબાઈલ હેંગ થઈ. બધું બગાડી નાખ્યું. સિસ્ટમ ફાડ દીધી. પૂરા નજીક. હવે ક્યાં ડાબી બાજુ કીધું ને એટલું કાપ્યું ને છેલ્લે અટવાડે બોલો, બીજું કઈ નહીં. આ અર્જુન ની છે ને મગજમારી જોઈ દર વખતે. જાહેરાત કરે. નાયક મુકાય નાખી ને ચોંટી ગયો એ સોટી જ જાય નહીં ને જાય ના લઈને પડે રહ્યો. હવે આ બાજુ જ હવે જમણી બાજુ જ. હા એ કે આમ ઉતારો. આ બધું મોટું છે મેં જોયું. હા આવ્યું જો હવે. મુકડ હજી મોટું નથી. હમણાં જ ભાડું તું કે મુકા. જા આમ રે ઓલી બાજુ. હા આવશું ને ઓલી બાજુ મોટું છે. હવે દેખાણું ભાઈ સરદારભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાં હું બી તો નહીં જાય ને. આ ફરવાનું છે, નર્મદાનો બ્રિજ છે. પછી ઓલા રોડ ઉપર આવવાનું. ઓહો, મજબૂત બનાવ્યું જોઈ લો ભાઈ. હાલો. હા કેમ બાનું કેમ આપવાનું?
ભાઈ 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 થઈ ગયો આ છે એકતા નર્સરી. બરાબર કાંઈ નહીં હાલો ને ઓલા અરવિંદભાઈ નું ઓલા પૂછી લો પેલા હું વિજયભાઈ વાત કરી લઉં કઈ બાજુ આગળથી યુટર્ન છે જો આગળથી હોય ગયા હો પણ મોડા મોડા કેટલા વાગ્યા 6:30 પોણા 7 થઈ ગયા તો એથી સૂર્યને નથી જવા દીધો. એ અર્જુનને કીધું હતું ને આપણે મારી જ દ્યો જવા જ દ્યો જાવ. આ રોડ છે ઠેઠ સુધી સારો અમિતભાઈ મકાન વીસ નાખ્યું સમજે મોદી આવે ને ત્યારે આ રસ્તેથી આવે જોઈ લો તમે ડુંગરા મજા મજા આવે કાંઈ ઘટે નહીં બારનું છે એનું હા એવું છે આગળ ચેક પોસ્ટ લાગે છે ભાઈ એની વાટ જોરા દેવાય મને ઠોકે દેલી એને દેવાનું ઠારતા જ નતા પણ હવે તમે કયો છો દઈ દીધી હા ક્યાં પાર્કિંગ લાગે? હા સંજય યાર વાત કરીને એમાં જ જતા હાલો ની વાત સાચી છે આપણે સીધું જવાનું છે હા હા બોલો સાહેબ ટેચુ માટે હા અમારે ટેચુ માટે ગાડી પાર્કિંગ કરીને બસમાં આવવું પડે ટેચુની બસમાં કેમ હા હા ગાડી અલાઉડ નથી રહી અહીંયાથી ગાડી પણ અમારે વાત થઈ છે અમને કીધું છે જવાનું કોણે તો સાહેબ અરે વાત થઈ છે કયા સાહેબ આજે આપણે એ આમ આદમી પાર્ટીમાંથી ના 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 હા તો વાંધો નહીં જવાબ લઈ લો એ ખોટું ને હવે કાંઈ નહીં હું તમને ફોન કરો અમે ટેચ યુનિટ બસમાં આવ્યા જાય આપણે બીજું. આ સેટિંગ મારો એટલે જ કરશે જ તે સાળો કાકા કે ભાઈ અમારો આવે જો ભાઈ મૂકો આવે છે બોલો અમિતભાઈ શું છે ગાડી અહીંયા એનું પાર્કિંગ છે ત્યાં મૂકવા જવાની અને ત્યાંથી બસમાં ફ્રીમાં આપણને લઈ જાય જ્યાં ફરવું હોય ને બધી જગ્યાએ હો લીમડીનું નામ કેસે ને જવા દઈશ. હમ? લીમડી હા લીમડી કઈ ગામ લીમડી આવતી છે આ રોડે માના. બોલ અર્જુન અહીંયાથી એવો 2 કિલોમીટર છે સરદાર વલ્લભભાઈ પટેલ હાલો બસમાં બે રહી ને તમે થાય ભાઈ બંકો ગાડી ભાઈ પાર્કિંગ કરાવી દીધી છે અને અમને એમ કહી દીધું છે કે હવે તમારે અહીંયાથી બસમાં જવાનું છે હવે ક્યાં છે એની બસ એમાં જતી રહી. એ અર્જુન બસ ક્યાં છે આવી જાય હાલે લઈ લે અર્જુન 3-4 કેન ઉપાડ ખાવું છે હે? સ્ટેચ્યુ ઓફ યુનિટી ભાઈ પહોંચી ગયેલ છીએ ઊભી રાખો ભાઈ અમને લેતા જાઓ ભાઈ અમને લેતા જાઓ આપણે ક્યાં જવાનું અમારે ભાઈ અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું તો ભૂલાઈ ગયું ને હાલો આવી ગઈ જો ભાઈ અમારી બસ બંધાવેલી બસ આવી ગઈ છે લઈ જાઓ ભાઈ અમને લઈ જાઓ
ચાલો ભાઈ વાહ આ બાજુ આવી જાઓ વાહ વાહ ફિલિંગ જ ફિલિંગ હો ભાઈ અર્જુન અર્જુન આ ફિલિંગ મૂકે ગાડીમાં નો આવે લઈ જાય સ્પેશિયલ આપણને વિડીયો ઉતારવાની વાતો છે ભાઈ આ આપણા ભાઈ છે ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબ ને લઈ જાઓ યુટ્યુબર છીએ હો ડ્રાઈવર સાહેબ યુટ્યુબ માં બ્લોગ બનાવી છે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમે ગાડી ધીમી થોડીક હાલે એવું લાગે બેટરી વાળી છે ઇલેક્ટ્રિક હે એવું છે બાંધેલી જ છે ચાલી એટલે વધારે કોઈ આમ તેમ કઈ થાય એવું છે નહીં સમજાય ગયું ચાલે હાલે એનાથી વધારે હાલે નહીં એટલે ફરવાની વાત છે ભાઈ ફરવાની વાત છે ચાલે રાખવાની કોઈ પણ જાતના નાટક કરવાનું નહીં બોલો સાહેબ દેખાય તો કેજે હોય લીમડી કેવો નથી સાહેબ ને કેવો લીમડી જવાના હું લીમડી જવા કરે હાલો હાલો છે દડાડો એમ આજે ઘરની છે દડાડો અમિતભાઈ હું છે તે આ ફિલિંગ ગાડીમાં નો આવે હો તમને અર્જુન ને લીમડી જવું કાકા ચાલો બે હાલો વી આવો તમે કઈ જવા કરે હા તો જવા જોજો હલો. હા આવી ગઈ જો ભાઈ ગાડી હવે સુમરા કાઢે જાય કાકા ને લઈ જાઓ આમાં જોજો જો કેમેરા અહીંયા કયું ગામ કાકા ગામ મારો ગુરપા ટૂંકમાં હા. અહીંયા ના છીએ એવું છે આપણે ઘરે લીમડી નાખી ખાલી લીમડી ના હોય હા. અમને જોઈને નથી લાગતું તમે લીમડી ના હોય તમને જોઈને નથી લાગતું તમે લીમડી ડ્રાઈવર ભાઈ ધીમે ધીમે બસ એની આગે છે એની સ્પીડ એની ધૂનમાં આગે છે મુદ્રો ચાલે એની સ્પીડ બાંધી દીધી છે એમને આ તો તને આપ્યું તું હેકી છે કારણ કે ચાલી ઉપર તો નથી જવાની હેલો મેં આ પાછળ કમ્પ્લેટ બસ હાલે જ ભાઈ કઈ વાંધો નથી જો સ્ટેચ્યુ ઓફ યુનિટી પોગવાની તૈયારી હવે બસમાંથી અમને લેવા આવ્યા હતા પણ ફિલિંગ જ ફિલિંગ છે હો ભાઈ ક્યાં ગયો મૂકો આગળ જા ચાલ મૂકા બોલી જા હારો રેડી બદલાઈ ગયા કે નહીં ઈજ છે બદલે થોડા ને ઘડીકમાં ડ્યુટી પડી જાય હાય કહી દો હેલો એ અમને હા હવે પોગવાની તૈયારીમાં હવે છેલ્લો પડાવ છે આટલો તો પડાવ કઈ જા આમાં વિન્ડો ચાર્જિંગમાં નહીં હાલે આયા ટેસ્ટ યુનિટી હાલો પહોંચવાની તૈયારી હો ભાઈ આ ઓનું શબ્દનું પૂરું નથી એ બસની મોજ હો ભાઈ એ બસની મોજ ભાઈ આવી કરી દે કઈ નાખી ના નહીં પડે
કમ્પ્લેટ હો પણ પાણીની વસ્તુ હોય છે. ઓહો ઘણું ઊંચું છે હો એમ તો. અંદર દાદરા ચડવાના છે કે લીફ છે? લીપ છે લીપ. લીપ છે એક હા? પગમાં લીપ જાય ને એક પગમાં લીપ આવે. હે સરસ કાર્ય છે ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આપણા અર્જુનભાઈ ને આ છે આપણા સરદારભાઈ વલ્લભભાઈ પટેલ અને અહીંયા પબ્લિક જોઈ લો ભાઈ મજબૂત પબ્લિક છે આ સરદાર વલ્લભભાઈ પટેલ કેરી ભાઈ મજબૂત હો. લાવા કાઢવાની વાત છે આ. આવે લઈ લેવાનું પૂછવાનું હોય. ફરવાની વાતું છે ભાઈ આ તો અને આ જોવા વાળા અમે 4 જણ. એક જમવું, 4 જણ. નજારો બતાય પબ્લિક બતાય. ચાલો હવે પતી ગયું.